વલસાડ શહેરના નનકવાડા ગામ ખાતેની ઘટના સામે આવી છે। નનકવાડા ગામના સરપંચ અને સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલ તથા ડેપ્યુટી સરપંચ ધર્મેશ પટેલની દાદાગીરી। વલસાડના નનકવાડા ગામમાં વિકાસના કામ મુદ્દે સરપંચ અને ડેપ્યુટી સરપંચે સ્થાનિકો સાથે ગાળાગાળી કરી માર મારવાની ધમકી આપી છે। નનકવાડા ગામ ખાતે પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકો સાથે ગાળાગાળ કરી માર મારવાની ધમકી આપવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પીવાના પાણીની લાઈનનું કનેક્શન માંગતા સરપંચ દ્વારા સ્થાનિક યુવાનોને ગાળાગાળી કરી માર મારવાની ધમકી આપતાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બોલો 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 કેમ અમારો તું બહુ દાદાગીરી કરતો હતો? સરપંચ થઈને ગાડ દે તો બોલ્યા છે મારી મમ્મી કઈ છૂટી નહીં બોલે મને કરીએ नहीं करता વલસાડનો તિથલનો દરિયો આજે તોફાની બન્યો હતો। દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા। દરિયાદેવના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં લોકો પણ દરિયા કિનારે ઉમટી પડ્યા હતા। જો કે દરિયામાં તોફાન હોવા છતાં કેટલાક લોકો ભયજનક અંતરે દરિયા કિનારે જોવા મળ્યા હતા। ત્યારે એક માતા બેદરકારીપૂર્વક પોતાના બાળક સાથે દરિયા કિનારે જ બેસી રહેતા દરિયાની થાપટો વાગતા તણતા બચી હતી। જો કે આ દ્રશ્યો જોઈ સ્થળ પર હાજર પોલીસ કર્મીઓને લોકોને દરિયા કિનારાથી દૂર કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે ચોમાસાના સમય દરમિયાન દરિયો તોફાની સ્વરૂપે જોવા મળે છે। આથી આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી સલામત અંતરે જ રહેવું જરૂરી છે। જો કે તેમ છતાં કેટલાક પર્યટકો અને લોકો બેદરકારીપૂર્વક દરિયા કિનારાની નજીક જોખમી અંતરે ઊભા રહે છે અને ક્યારેક દુઃખદ બનાવો પણ બને છે। તિથલના દરિયા કિનારે આ અગાઉ પણ અનેક વખત આવા દુઃખદ બનાવો બની ચૂક્યા છે। ત્યારે ચોમાસામાં દરિયો તોફાની હોય ત્યારે કિનારાથી દૂર રહેવું જ હિતાવહ છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। નાની દમણ પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમનો શુભારંભ એસડીપીઓ ગુરુસેવક સિંહ અને સમાજ કલ્યાણ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી પુનિત કુલક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। હાજર લોકોને નશા જેવા વ્યસનથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું। પ્રશાસન અને પોલીસ સાથે મળીને જાગૃતતા અભિયાન પણ ચલાવી લોકોને નશા મુક્ત કરવામાં શકે છે। કાર્યક્રમમાં સિગ્નેચર સાથે નશા મુક્તિના સંદેશ પણ લખવામાં આવ્યા હતા। નશા મુક્તિની શપથ પણ આપવામાં આવી હતી। पुलिस के साथियों से आभार प्रकट करता हूं कि उन्होंने बहुत सहयोग दिया इसमें इस प्रोग्राम को सक्सेसफुल आने में। आज का प्रोग्राम का उद्देश्य, आज से हम नशा मुक्त भारत अभियान की कैंपेन शुरू कर रहे हैं जो कि पूरे भारतवर्ष में मनाया जा रहा है। आज से इसका लॉन्च हुआ है। इसका उद्देश्य सब नशा मुक्त सारी स्थानों को नशा मुक्त करना है। पर्टिकुलरली हमारा दमन दादर नगर हवेली में हमारा उद्देश्य ये है कि यहाँ टूरिस्ट आएँ लेकिन
ये मैसेज लेके ना जाएं कि ये नशे का यहाँ इजीली अवेलेबिलिटी है। हमारा ये काम है कि जो इलीगल अनलाइसेंस या कोई भी चीज़ ना मिले, हम घर घर ऑफिस स्कूल में जाके हमें ये मैसेज देना है कि यहाँ पर केवल जो लीगल एज के लोग हैं वो ही लिकर खरीद सकते हैं, उन्हीं लाइसेंस वेंडर के थ्रू ही सामान मिलेगा। और नशा करने के क्या नुकसान होते हैं ये हमने सबको मैसेज, पर्टिकुलरली जो 18 साल से छोटी उम्र के बच्चे हैं वो उस लत में ना पड़ें। स्कूल, कॉलेज, आंगनवाड़ी इस मैसेज को हमने कन्वे कराना हमारा उद्देश्य है। और ये पुलिस के हमारे साथियों ने जैसे बताया, इस अभियान को हमने केवल 10 दिन नहीं, पूरे साल भर तक हमारा उद्देश्य है कि जारी रहे, ताकि एक ड्रग फ्री सोसाइटी हमारी क्रिएट हो सके। धन्यवाद।